બેન સવાર થયું. આ ગોદડું નીચે કેમ પાથર્યું છે? તે તારા ભગતને જ પૂછી જોજે ને, અને તોયને સમજાય. તું પૂછ મારા આંસુડે ભીજાઈને પાને તને. જમના, તારે સુખ સાટું દઈને તે મને તારા ધણી હારે પરણાવી છે ને, તો આંખ ઉઘાડીને જોઈ લે આંસુ. અરે મેં તો મારું મન સંસારમાંથી વાળી લીધું, પણ તારા જેવી કોડ ભરીનો કયો અપરાધ? બેન, કયા ભાવનું ત્યાં વેર વાળ્યું. સગી બેન ઉઠીને તે મને લાકડી મીંઢળ બાંધ્યું. અરે આ ઊંડા કુવામાં ઉતારીને તે તો મારો ભાવ બગાડ્યો. ક્યાં ગયા એ ભગત? રાધે શ્યામ, રાધે શ્યામ. તમારો ભગવાનને તમારા જેવો નમેરો અને દયા વગરનો લાગે છે. મને તો તમે જીભથી મારી નાખી, પણ જેના પણમાંથી તે હજી પીઠી નથી ઉતરી, એના કાળજે પરણેલી પહેલી રાતે જ બીજોગના ધગધગતા અંગારા ચાપ્યા. ધાર્યું તો ધરણીધરનું થાય ગંગા. ધરણીધરને નહીં, ધણી હું તમને પૂછું છું. મારા આશાના ઉગતા છોડને આમ કુવાડે કાપ્યો. તારે હૃદય સંસારના મિથ્યા મોહ માયા છે, ત્યારે મારે હૃદય હરિનું હિત છે. મમતાના અમૃત જ માનવીને જીવાડી રહે છે. ભક્તિની ખેલજામાં મારા ખોળાના ખૂંદનારને ખૂંદી નાખ્યો, તોય મેં મન વાળ્યું. છતાં ધણીએ મને વૈરાગન બનાવી, તોય મેં વેઠી લીધું. એટલું અધૂરું હતું કે જેના માથેથી આજે લગ્નનો મોડ ઉતર્યો છે, જેને પિયરે આંગણેથી આ ઘરમાં પગ જ મૂક્યો છે, એવી પારડીને પાખું કાપી રાણી સળખ રેતીમાં ધકેલ દીધી. તમે તમારું કહેશો કે મારું પણ કઈ સાંભળશો? સાંભળી લીધું ભગત, ઘણું સાંભળ્યું. બેન, મને બોલી લેવા દે જમના. નહીં બોલું તો મારું હૈયું ફાટી પડશે. ગંગા, તારી બધી વાત મારા આંખ માથા પર, પણ ભલી થઈને મને એક વેણ બોલવા દઈશ. ધોળે દિયે જેના ખજાનામાં ખાતર પડે એ ફરિયાદ કરવા ક્યાં જાય? આપણે ત્રણેય જણા ધોળે દિયે લૂંટાણા છીએ. એના સાક્ષી છે એક શ્રીહરિ અને બીજી જમના. બોલ જમના, વિદાય વખતે તારી માએ દોહાઈ દીધી છે એની વાત કર તારી બહેનને. બોલ જમના, માં શું બોલે તો? માએ કહ્યું હતું, જે ભાવથી તમે મોટી દીકરી જોડે વર્તો છો એ જ ભાવથી તમે જમના જોડે વર્તજો, નહીં તો તમને તમારા દ્વારકાધીશની દુહાઈ છે. શું કર્યું માં? મારો શું અપરાધ છે? હું શું કરું? એ દુહાઈ તો માની મમતા હતી, એનો આવડો અર્થ ન કરાય ભગત. આપણા સ્વાર્થ ખાતર દુહાઈના અનેક અર્થ ન કઢાય ગંગા. દુહાઈના માથે પગ મૂકું તો ભગવાન દુભાય અને ભક્તિ લાજે. તમને તમારી ભક્તિનું સ્વાર્થ વાલો છે. મેં તમને સોગંદ દીધા હતા કે મને ન અડશો, એનું પરિણામ તો હું ભોગવી રહી છું. એમાં જમનાનું શું વાંક? એને તો નથી કીધું ને કે મને હાથ ન લગાડશો. વાત વીતી ગઈ છે ગંગા. નેવાના નીર હવે મોભે ન ચડે. હું એ જ કહું છું કે વાત વીતી ગઈ. હવે આ ઘરમાં એક ઘડીએ નહીં રહેવાય. ભલા થઈને અમને અમારી પેર મૂકી જાઓ. હાલ જે માંડે તું પરણી એ માંડવાના તોરણે હજી લીલા હશે. બેન, આ ઘરની મમતા મૂકી દે બેન. આખો જન્મારો વાળ જોઈશ તો એ સુખનો સૂરજ નહીં ઉગે. આટલું જાણ્યા પછી આ ઘરબારું પગ મૂકું તો તું પિયરના છાડવા લાજે. જમના બેન, સંસારના સુખ દુઃખ સરકે ભાગે વેચીને પ્રભુનું નામ લેશું. જમના, જમના મારી બેન. આ તમે શું કર્યું? મારા હાથ તો સ્પર્શ કર્યો. ઈશ્વરે યાણ લોપી, દ્વારકાધીશની દોહાઈ લોપી. આ ન કરતા તો મને માટીમાં દટાઈને મરી જવાની તો સારું થાત. એવી કઈ અભાગની સ્ત્રી હોય જે પોતાના સુહાગ ચાંદલાને આમ કબોતે મરતા જોઈ રહી હે? આવા ટાણે તો દુશ્મને બાદ ફરી આમાંથી બહાર કાઢી. ત્યારે તમે તો અમારું અડધું આમ, તમારા માંથી અમારો આટલો અધિકાર નહીં. વાહ મારા નાથ, હજી એ ગોરાની કસોટી કરી રહ્યો છે. એટલા માટે જ લીલા આદરી, એટલા માટે જ લીલા આદરી. તારા નામના અપાયેલા સોગંદી એ દુહાઈની આણને ઓળંગીને આ હાથે સ્ત્રીનો સ્પર્શ થયો છે. આ અબડાયેલા હાથે પ્રભુ તારી સેવા મારાથી નહીં થાય, મારાથી નહીં થાય પ્રભુ. આ હાથે તારી સેવા નહીં થાય, નહીં થાય મારા હાથ નહીં થાય પ્રભુ, નહીં થાય. આ હાથે સેવા નહીં થાય, નહીં થાય.
સુમતિ નહીં, સુમતિ સુજાડી મારા વાલાએ. તમારો ભગવાન તો 1000 હાથ વાળો છે, એને શું હાથની ખોટ પડી કે તમારા હાથનું બલિદાન ચડાવ્યું? અરે મારા નાથની દુહાઈ માથે મારા પ્રાણ ઓળઘોર કરો તો પણ ઓછા છે ગંગા, તો પણ ઓછા છે. વિઠ્ઠલ વિઠ્ઠલ, હરે વિઠ્ઠલ, રાધેશ્યામ. કડવીબેન, આ ગોરા ભગતના 2 હાથ કાંડામાંથી કપાઈ ગયા. કાંડા જ કપાડા, બેડા તાંતી કપાડા તો હારું. અરે બેન, તું જો તો ખરી, આ જૂનીએ તો હાથ જ કાપ્યા છે, પણ નવી તો પગ કાપે એવી છે. હવે જોઉં છું એનો બાપ આવીને કેટલા દી રોટલા ખવડાવે છે. આ 3 જણા હાથમાં રામ પાત્ર લઈને ભીખ ન માગે ને તો મારું નામ કાળું નહીં. ક્યાં એના ખબરદાર જો ઓલા છૂટિયાની ખબર કાઢવા ગયા છો તો. કડવી, એ મારો માજીનો ભાઈ થાય છે. ઓહો, માં જણા ભાઈ થાય છે. બહુ હેત ઉભરાઈ ગયું કાઈ ભાઈ માથે. હું કહું છું કે નથી જવાનું, અને જો ગયા છો ને તો ઘરમાં ટાંટીઓ નહીં મેલવા દઉં, સમજી લેજો. જો અત્યાર સુધી મેં બધું મૂંગે મોઢે સહન કર્યું છે, પણ હવે તો હદ થાય છે. તો હું કરી લેશો? શું કરી લઈશ? જમાઈ, તમે મારો કોલ નથી પાડ્યો. સુવાવડ આવતા મારી દીકરી મરી ગઈ હોત તો શું હું તમારું માથું ઉતારી ને? જુઓ ઠાકોરજી, તુવાવડ આવતા દીકરી મરી જાય ને તો એમાં જમાઈનો વાત ન ગણાય, સમજ્યા? એટલે તમે બંને મળીને મારો કોલ તોડ્યો છે. એ તમારો કોલ જ એવો હતો કે મારા એકલાથી તૂટે નહીં, એટલે અમે 2 જણા હામાં બેહીને તાણીને તોડી નાખ્યો. ના ના માણી, તારો જમાઈ ખોટું બોલે છે. હું તારી માળાના સમ ખાઈને કહું છું કે મને સોબત નથી આવી. પછી આ છોકરો આવ્યું ક્યાંથી? લે દે જવાબ. રાણકીની નાનકી રાણકી. માણી, એ તો અમે ખાણમાં માટી ખોદવા ગયા હતા ને ત્યાંથી અમને આ છોકરું જડ્યું. એમ આ થોડા અમથા નથી આવ્યા. હું તારા જેવડી હતી. છોકરા ખાણમાંથી જડતા હશે કા? ભાઈ છોકરાનું તો એવું ને કે ભગવાનની દયા હોય તો ગમે ત્યાંથી જડે, અને ખાનું એવું કે એને હરખી રીતે ખોદીએ ને તો એમાંથી હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપું બધું નીકળે. અને મેં તમને પગમાં પડીને કહ્યું કે ભાઈ આ છોકરું અમારું નથી, આ રતન તમારી દીકરીના પેટે નથી પાક્યું, અમારું પારખું લેવું હોય તો પારખું લ્યો. તોય તમે માનતા નથી. લાય હવે મારો દીકરો મારી પાસે, અને રાખો તમારી દીકરી તમારી પાસે. હું આ દીકરા હાટું નવી માં લઈ આવીશ. અરે જાઓ છો ક્યાં? મેં મારી છોકરી તમને પરણાવી છે. પહેલા પારખું આપવા જાઓ. આ તો બોલાવો તમારા હળેલ કુળના કુળદેવીના હળેલ ભુવાને. તો આપણો સોદો પાકો? એકદમ પાકો. મારે તો માલ હાથે કામ. મારે તો આવા તતિંગ રોજ કરવાના હોય છે. આ તમે ના કીધું હોત ને તોય હું તો તતિંગ જ કરવાનો હતો. કામ આવા ઉકળતા તેલમાં માતાજી જાતે આવીને હાથ બોલે ને તોય કોળ ઉતરી જાય. આ કોઈનું હગું છે? બાપા તે ઉપર ગયો. હે મારા પડેલા કુલની સારા માણી દેવી, આ ડોશી દીકરી અને જમાઈએ આ બેલો પાર પાડ્યો હોય તો ઉકળતા તેલના કડામાં હાથ નાખતા તેલ તારું થઈ જજો. તમને અવળા ફરીને બેસો, નહીં તો આંખો ફૂટી જશે. ડોશી દીકરી, તમે આ બાજુ જોઈને બેસો, નહીં તો તમારી આંખો આંધળી થઈ જશે. બંને એકબીજા સામે જોવાનું નહીં, આ બાજુ જોવાનું નહીં. હળેલ દેવી, લગનના માંડવા વચ્ચે ને મારી હાથ બહુની વેરણ હાવને દીધેલ કોલ મેં બરોબર પાડ્યો હોય તો ઉકળતા તેલને ટાઢું બોળ કરી નાખજે. મારા બાપના બાપ ને એના બાપની દેવી, આજ સુધી હું ને મારો ધણી નાના નાના છોકરા છોકરીઓ ઢીંગલા ઢીંગલીની રમત રમે એમ ભોળા ભાવે હું ને ઈ એક ઓરડામાં રમ્યા હોઈએ તો આ ઉકળતા તેલના કણાને ટાઢો કરી નાખજો. રાણી, નાખું છું. નાક કેશવા નાક ને કરી નાખા ઉકળતા તેલના કણાને ટાઢો. નાખું છું. તો ટાઢું થઈ ગયા તમારા પારખા થઈ ગયા. વાત થઈ ગયા પારખા.
હવે એ ધરતી માતા મને મારે દે, મારે ખાડામાં હમાઈ જવું છે. મારી સદી સાસુએ મારી માથે હાર ચડાવ્યા, મારા શિયર માથે શંકા કરી. હવે મારાથી નહીં જીવા, નહીં જીવા. બસ રાણી બસ, આજ આપણો સંસાર અધૂરા ઓરતાએ પૂરો થઈ જશે. હવે મને સતાપણાનું સત ચડ્યું છે. તો હાલ કેશવા હાલ, હું તારા ભેગી સતી થઈ. એમ તો હાલ, આજ લગીની સતીઓ અંગૂઠેથી અગ્નિ પ્રગટાવીને બળી મરતી, હું સતો છું એટલે ગોઠડેથી અગ્નિ પ્રગટાવીને બળી મરી. જય અંબે. માફ કરજો જમારાજ, માફ કરજો. મેં તમારી જુવાની માથે મારા કોલના કાકાડા બાવળિયા વાવ્યા. હવે ગમે તે બોલો, પણ મને સંસાર કરવો ઝેર લાગે છે. હવે મારે નથી જીવવું, મને રોકોમાં. જય અંબે, જય અંબે. તમને તમારી હત્યાનું પાપ લાગશે તો બી જાઓ. ભલે લાગે, તમે ઈ જ લાગના છો. તો બી જાઓ, તો બી જાઓ. તો બી જાઓ, રોકાઈ જાઓ. તો પૂછો તમારી દીકરીને. ના, તમારા જમાઈને જ પૂછો ને. દીકરી, જમાઈ, હું માતાજીનો ભૂવો તમને આજ્ઞા કરું છું કે તમે રોકાઈ જાઓ. રોકાઈ જાઓ તો સાસુજી તમે કોઈ દિવસ હવે આવો કોલ નહીં માગો ને. ના. રાણી રોકાઈ જશું હા. તો પછી ફેરવી નાખો લગ્નના બાકીના 2 ફેરા. એટલે ગાઈ નાખી લગ્નનું ગીતણું કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે હાથમે દેશ. પરિવાર હાથ તો તમને સોંપ્યા, બીજો પૂજા પશુ ધરું. પાપના પસ્તાવા રૂપે હા આંસુડા રહ્યા છે પ્રભુ, એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો વાલા. ભગત, આમ લાંઘણ કરશો તો દેહ કેટલા દિવસ ટકશે? હઠ છોડી દો, લ્યો મારા હાથે જમાડો. ના ગંગા ના, હજી હૈયા પરથી એક પાપ તો બોજ તો હવો થયો નથી, એમાં વધારે ઉમેરો કરવાનો રહેવા દે, રહેવા દે ગંગા. તમારી અસ્ત્રી તરીકે મારા અંતરમાં ક્યાંય વાસના કે વિકારનો છાંટ ટળે નથી. ગંગા, હા, આ જગતનો નાથ જોઈ રહ્યો છે, એ જુએ એમ જમાડવા આવી છું. મારા હાથે જમી લ્યો ભગત, દલમાં ક્યાંય પાપનો ડાઘ નહીં લાગે. ડાઘ લાગ્યો છે એ ધોવા માટે તો દ્વારકાધીશને વિનવું છું. ગંગા, તમારો ધર્મ છે સમજણને શિખામણ આપવી, અને મારો ધર્મ છે દ્વારકાધીશની દુહાઈ માથે પ્રાણ ઓળઘોળ કરવા. તમને તમારો ધર્મ વાલો છે એમ અમને અમારું ધર્મ વાલો છે. ધણી ભૂખ્યો હોય અને ધાન ખાય એવી પાપણી ને અભાગણી તો કરોડોમાં કોક જ હોય. હું ભાગ્યવાન છું કે મને સંસારમાં તમારા જેવાનો સથવારો મળે છે. તમે તો મારા ધર્મના ગાડાને મેં પડ્યા છો, ભક્તિનો માર્ગ અજવાળાથી ઝળહળતી જ્યોતું છો. એમ જ હોય તો અમારી એક વાત માનશો? તમારા હાથે જમાડવા સિવાય બીજી કોઈ પણ વાત કરો માનવા તૈયાર છું. અમારા હાથે ન જમો તો કાંઈ નહીં, પણ કોઈ આડોશી પાડોશીના હાથે જમવામાં શું વાંધો છે? એમાં ક્યાં તમારે નેક અને ટેકનું મેરુદંડ તૂટી પડશે? નેક અને ટેકનો જગત પર ઢંઢેરો ન પીટાય જમના. આ તો આપણું ત્રણેયનું સહિયારું તપ છે. આ વાત તો ભેદ હું, તું અને ગંગા સિવાય કોઈ જાણી જાય તો તમારા હરીની હાંસી થાય, હાંસી. ભક્તિની હાંસી નહીં થાય ભગત. પ્રભુનું નામ લઈને 2 હાથ વચ્ચે તાસરી ઉપાડીને આટલું દૂધ તો પીઓ. આજ સુધી અમે તમારું માન્યું છે, આજ અમારો આટલો વેણ નહીં રાખો. ભલે તમારો આત્મ રાજી રહેતો હોય તો લો, પાડું છું તાસરી. ઉપાડો, ઉપાડો. પ્રભુ સહાય કરશે. આવું અવિચારતા કોને આપ્યું કે સમગ્ર બ્રહ્માંડ દોરવા માંડ્યું? જોગી, જતી કે તપસ્વીના તપને ઝાંખા કરી દે એવા ભક્તની ભક્તિનો પ્રતાપ છે. તો જોવા પડશે તમારે ભગતને. અસંભવ. મૃત્યુલોકમાં માનવી બની અને રહેવું આપને માટે અસંભવ છે. વાહ, તમારા માટે શક્ય અને મારા માટે અશક્ય. હું તો આવીશ જ. જો તો ખરી તમારો ભક્ત કેવો છે.
આપને હઠ કરી અને આવવું જ હોય તો ચાલો.